આજે આપણે બનાવીશું શરીર માટે ખૂબ જ હેલ્ધી ભરેલા કરેલાનું શાક. કરેલાનું શાક બનાવવા માટે સૌથી પહેલા આપણે કરેલાની આગળ પાછળનો રીટેવાળો ભાગ કાઢી ઉપરની છાલ કાઢી લઈશું. બધા જ કરેલાની ઉપરની છાલ કાઢી લીધા પછી હવે આપણે કરેલાની અંદર મસાલો ભરવા માટે કરેલાને વચ્ચેથી કટ કરીશું. તો આ રીતે કટ કરી તમારે અંદર રહેલો બી વાળો ભાગ કાઢી લેવાનો છે. તો બધા જ કરેલાને કટ કરી આપણે બી વાળો ભાગ કાઢી લીધો છે. તો હવે આપણે કટ કરેલા કરેલાની અંદર મીઠું લગાવીશું. સાથે જ કરેલાની ઉપર પણ મીઠું લગાવી લઈશું. તો બધા જ કરેલાની અંદર અને ઉપર મીઠું લગાવી લીધા પછી હવે કરેલાને બાફવા માટે કુકરની અંદર લઈ લઈશું. સાથે જ કુકરની અંદર એક વાટકી પાણી ઉમેરીશું. તો હવે આપણે કરેલાને કુકરમાં બાફવા માટે ગેસની મીડિયમ ફ્લેમ પર એક વિસલ કરી લઈશું. કરેલા આપણે અહીંયા બફાઈ રહ્યા છે ત્યાં સુધી કરેલાની અંદર ભરવાનો સ્પેશિયલ મસાલો બનાવીશું. તો મસાલો બનાવવા માટે મિક્સર જારની અંદર 3 ચમચી શેંગદાણા, 1 વાટકી મોરી સેવ, કટ કરેલું 1 લીલું મરચું, કટ કરેલો 1 ઇંચ આદુનો ટુકડો, 8 થી 10 લસણની કડી, 2 ચમચી ગોળ અને નાની અડધી ચમચી હળદર, 1 નાની ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી જીરું, અડધી ચમચી મરચું, નાની અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી સફેદ તલ, સ્વાદ પ્રમાણે મીઠું લઈશું. બધું સરસ પીસી લઈશું. તો કારેલામાં ભરવાનો મસાલો બનીને તૈયાર છે. તો હવે આપણે મસાલાની અંદર 1 લીંબુનો રસ, ઝીણા સમારેલા લીલા ધાણા, 1 ચમચી તેલ ઉમેરીશું. બધું જ મિક્સ કરી લઈશું. તો કારેલા આપણા એકદમ સરસ બફાઈ ગયા છે. તો હવે આપણે કારેલા ઉપર થોડું પાણી ઉમેરી કારેલાને ધોઈ લેવાના છે. કારેલાની અંદર એટલું વધારાનું પાણી નીકળી જવા દઈશું. કારેલા કોરા થઈ ગયા પછી હવે આપણે તેની અંદર જે મસાલો બનાવ્યો હતો તે ભરી લઈશું. કારેલામાં મસાલો ભરી લીધા પછી હવે આપણે કારેલાને હલકા ફ્રાય કરી લઈશું. તો કારેલાને બંને બાજુ ફેરવીને તમારે ફ્રાય કરી લેવાના છે. તો કારેલાને આપણે એકદમ સરસ ફ્રાય કરી લીધા છે. તો ભરેલા કારેલાનું શાક બનીને આપણું તૈયાર છે.